નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા પર્યાવરણમાં બધી જ જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે અને આ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વગર મનુષ્ય જીવી શકે નહીં. જીવો જીવસ્ય જીવનમ અર્થાત આ પૃથ્વી પરના તમામ સજીવ એકબીજા પર આધાર રાખે છે. એટલે કે પૃથ્વી પરના અનેક સજીવ, મનુષ્ય, પશુ અને વનસ્પતિ એકબીજા સાથે એવા તાણાવાણાથી ગૂંથાયેલ છે કે કોઈ એકને પણ ખલેલ પહોંચે તો બીજામાં અસંતુલન અવશ્ય પેદા થાય છે. અને આથી જ વન્યજીવના સંરક્ષણ વિશે યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું વન્યજીવ સંરક્ષણ બાબતે લોકજાગૃતિ વિશે. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે જીગરભાઈ એલ પટેલ સર, કે જેઓ પરિક્ષેત્ર વન અધિકારી તરીકે નળ સરોવર પક્ષી અભયારણ્ય સાણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર જીગરભાઈ, કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વન્યજીવ સંરક્ષણ બાબતે લોક જાગૃતિ ખરેખર હોવી ખૂબ જ જરૂરી છે. તો કાર્યક્રમના પ્રારંભમાં આપને એ જ પ્રશ્ન મારે પૂછવો છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જરૂર શા માટે ઊભી થઈ? જી, નમસ્તે મેડમ. તમામ શ્રોતાગણને પણ મારા નમસ્કાર. આપનો જે પ્રશ્ન છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જરૂરિયાત શા માટે, તો જે મેડમ આપે આપના સ્ટાર્ટિંગ સ્પીચમાં જણાવ્યું કે આપણી સૃષ્ટિ એટલે કે પર્યાવરણ છે તેમાં દરેક જીવોનો સમાવેશ થાય છે અને આ પર્યાવરણ પણ જો ફક્ત મનુષ્યથી હોય તો તે યોગ્ય નથી. આપણને પણ આપણું જે સજીવ સૃષ્ટિ છે તે પણ પહાડો, નદીઓ, સરોવર, વનો અને વન્યજીવોથી જોઈને જ સારું લાગે છે. તો જ્યારે તમામ જીવો અને સજીવોની વાત થતી હોય ત્યારે તેઓના સંરક્ષણ માટે પણ કોઈ કાયદાકીય ફ્રેમવર્ક અથવા અધિનિયમ હોવો આવશ્યક હોય છે, જેથી તેઓનું પણ સંરક્ષણ થાય. તો આ તમામ જીવો, પૃથ્વી પરના તમામ સૃષ્ટિના સજીવોના અથવા જીવોના સંરક્ષણ સારું આ અધિનિયમની જરૂરિયાત થઈ અને તેના આ જરૂરિયાતના આધારે આ અધિનિયમની જાહેર કરવામાં આવ્યો. જી સર, ખૂબ જ સરસ વાત કરી, અગત્યની માહિતી આપી. આપે જણાવ્યું કે અધિનિયમની જરૂરિયાત શા માટે ઊભી થઈ. હવે અધિનિયમની વાત કરી તો આ સંદર્ભે બંધારણમાં કોઈ ઉલ્લેખ છે ખરો? જી મેડમ, આ જે સંરક્ષણ છે વન્યજીવોનો તે બાબતે બંધારણમાં 2 જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો છે. રાજ્ય નીતિ માર્ગદર્શન સિદ્ધાંતો કે જેમાં 48A જણાવેલ છે કે દરેક રાજ્ય એ વન અને વન્યજીવોના સંરક્ષણ અને સુધારા માટે કાયદા ઘડશે અને તે સુધારા માટે પોતાનું કર્તવ્ય કરશે. આ ઉપરાંત દરેક નાગરિકની પણ જે મૂળભૂત ફરજો બંધારણમાં ઉલ્લેખિત છે તેમાં પણ 51A જણાવેલ છે કે દરેક નાગરિક પણ પોતાની આસપાસના નદી, સરોવર, પહાડો, વનો તમામનું સંરક્ષણ કરશે, તેના સુધારા માટે પોતે પ્રયત્નશીલ રહેશે. ઉપરાંત વન અને વન્યજીવો માટે પણ એ અનુકંપા દાખવશે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે વન્યજીવ અને વનો માટેના અગત્યના કાયદાઓ છે ખરા, અને છે તો એ કયા કયા પ્રકારના કાયદા છે એ વિશે આપણા દર્શક મિત્રોને વાત કરો. જી મેડમ, વન્યજીવોના સંદર્ભેના જે કાયદાઓ મહત્ત્વના છે તેમાં સૌપ્રથમ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ એટલે કે ભારતીય વન અધિનિયમ જે 1927 જાહેર થયો. ત્યારબાદ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ એટલે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ એટલે કે વન સંરક્ષણ કાયદો કે જે 1980 જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત વનમાં રહેતા આદિવાસીઓ એટલે કે વનવાસીઓના સંરક્ષણ સારું પણ અથવા તેઓને પણ કંઈ કાયદાકીય લાભો મળે અથવા તો જોગવાઈઓ થાય તે માટે પણ 2006 ફોરેસ્ટ રાઇટ એક્ટ જાહેર કરવામાં આવ્યો છે. બરાબર છે સર. હવે આપણા ગુજરાત રાજ્યની જ ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કયા કયા પ્રકારના વન્યજીવો છે તે આવેલા છે? જી મેડમ, ગુજરાત રાજ્યમાં સસ્તન એટલે કે મેમલ્સ પણ છે, સરીસૃપ અને ઉભયજીવી, ઉપરાંત મત્સ્ય અને એમ્ફિબિયન્સ અને બટરફ્લાયસ અને તમામ પ્રકારના જે વન્યજીવો છે તે ગુજરાતમાં ઉપલબ્ધ છે. જી સર, ગુજરાતની અંદર કયા કયા પ્રકારના વન્યજીવો આવેલા છે આપે વાત કરી. હવે રક્ષિત વિસ્તાર ઘણી બધી વખત સાંભળવામાં આવતું હોય છે, તો આ રક્ષિત વિસ્તાર એટલે શું? મેડમ, જ્યારે આ અધિનિયમની વાત કરીએ છીએ તો એમાં જ આ રક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે કે જ્યારે વન્યજીવને રક્ષણ આપવું તો એવો કોઈ વિસ્તાર હોવો જોઈએ કે જેમાં એને સંરક્ષણ પૂરું પાડવામાં આવે. સામાન્ય રીતે વન વિભાગમાં 3 પ્રકારના વિસ્તારો હોય છે: રિઝર્વ ફોરેસ્ટ એટલે કે આરક્ષિત વિસ્તાર, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે રક્ષિત વિસ્તાર અને અનક્લાસ ફોરેસ્ટ એટલે કે જેમાં રક્ષિત કે રિઝર્વ કે એવું કોઈ ક્લાસ નથી તેવા અનક્લાસ ફોરેસ્ટ. તો આ 3 પૈકીનો મહત્વનો જે છે જેના વિશે આપણે વાત કરીએ છીએ કે એ છે એ રક્ષિત વિસ્તાર એટલે કે પ્રોટેક્ટેડ એરિયા છે. અને પ્રોટેક્ટેડ એરિયામાં વન્યજીવોને સૌથી સલામત સ્થળ અને સેફટી અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ રક્ષિત વિસ્તારો પણ છે.
હાજી, ગુજરાતની જ આપણે વાત કરીએ છીએ તો આ આરક્ષિત વિસ્તાર છે એ ગુજરાત રાજ્યની અંદર ક્યાં ક્યાં આવેલા છે? જી મેડમ, ગુજરાતમાં કુલ 28 પ્રોટેક્ટેડ એરિયા એટલે કે રક્ષિત વિસ્તારો છે. જી. રક્ષિત વિસ્તારમાં ગુજરાતની વાત કરીએ તો 4 છે એ નેશનલ પાર્ક છે, જેને રાષ્ટ્રીય ઉપવનો કહેવામાં આવે છે. ઉપરાંત 23 છે તે અભયારણ્યો છે, સેન્ચુરી જેને કહેવામાં આવે છે. અને આ ઉપરાંત એક છે એટલે કે 28 નંબરનું જે છે એને કન્ઝર્વેશન રિઝર્વ. આમ કુલ 28, 4 નેશનલ પાર્ક્સ, 23 સેન્ચુરી અને એક કન્ઝર્વેશન રિઝર્વ, કુલ 28 પ્રોટેક્ટેડ એરિયા એટલે કે રક્ષિત વિસ્તારો ગુજરાત રાજ્યમાં આવેલા છે. જી સર, આપે હમણાં અગાઉ ચર્ચામાં જણાવ્યું કે જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે એ 1972માં અમલમાં આવ્યો હતો, જી. ત્યારે તેની સ્થાપના થયેલી. તો ત્યારથી લઈને આજ સુધીમાં આ અધિનિયમની અંદર કોઈ સુધારા થયા છે ખરા? જી. અને જો હા, તો કયા પ્રકારના સુધારા થયા જી છે? મેડમ, આ અધિનિયમ છે 1972માં જાહેર કરવામાં આવ્યો, ડિક્લેર કરવામાં આવ્યો. ત્યારબાદ 1991 અને 2003માં આમાં સુધારા કરવામાં આવ્યા. જેમ દરેક એક્ટમાં જ્યારે એનું અમલીકરણ અથવા તો એની પ્રવર્તમાન પરિસ્થિતિના જોયા મુજબ સુધારા થતા હોય છે, તેમ આમાં પણ 2 વખત સુધારા થયેલા છે. અને હજુ પણ જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકારશ્રી દ્વારા તેમાં સુધારાઓ કરવામાં આવે છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વન્યજીવ સંરક્ષણ બાબતે લોકજાગૃતિ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. વન્યજીવ સંરક્ષણ બાબતે લોકજાગૃતિ વિષય પર જીગરભાઈ એલ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે, અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે 1972માં અધિનિયમ અમલમાં આવ્યો, ત્યાર પછી ઘણા બધા સુધારા થયેલા છે. તો હવે આ 1972નો જે અધિનિયમ છે વન્યજીવ સંરક્ષણ માટેનો, એની અંદર કેટલા પ્રકરણો છે? જી મેડમ, આ જે એક્ટ છે એમાં કુલ 6 પ્રકરણો છે અને દરેક પ્રકરણમાં એમાં વિસ્તૃત માહિતી એમાં આપેલી છે અને ડિટેલમાં એને સમજાવેલું છે. જી, બરાબર છે. તો એના પ્રથમ પ્રકરણથી જ શરૂઆત કરીએ તો આ અધિનિયમના પ્રથમ પ્રકરણની અંદર કઈ કઈ બાબતો છે જેનો સમાવેશ થયેલો છે? જી મેડમ, દરેક એક્ટ અથવા તો જે અધિનિયમ હોય છે તેમાં સૌ પ્રથમ એમાં ટૂંકી સંજ્ઞા અને વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. તો એ જ રીતે આ એક્ટમાં એટલે કે આ અધિનિયમમાં પણ શરૂઆત છે ટૂંકી સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓથી શરૂઆત થાય છે અને પ્રકરણ 1માં પણ તેનો જ સમાવેશ કરવામાં આવેલો છે. જી, બરાબર. સર, આપણે વાત કરી કે પ્રકરણ 1ની અંદર ટૂંકી સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓ વિશે વાત કરવામાં આવી છે. તો આપણા દર્શક મિત્રોને એ પ્રાથમિક જાણકારી એવી આપો કે અગત્યની વ્યાખ્યાઓ અને સંજ્ઞાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. જી મેડમ. મેડમ, આ અધિનિયમમાં સૌપ્રથમ જે મહત્ત્વની વ્યાખ્યાઓ છે એમાં એક છે પ્રાણી એટલે શું અથવા પશુ એટલે શું. તો પશુમાં જેમ અગાઉ ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે એમાં મેં જણાવ્યું કે સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, ઉભયજીવી અને મત્સ્ય અને પક્ષીઓ. તો આ તમામને એક પ્રાણીની વ્યાખ્યામાં સમાવવામાં આવેલા છે. આ ઉપરાંત દરેક પ્રાણીના બચ્ચાઓ અને ઈંડાનો પણ આ પ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ થઈ મેડમ પ્રાણીની વ્યાખ્યા. આ ઉપરાંત એમાંથી બનતી વસ્તુઓ એટલે કે ટ્રોફીનો પણ ઉલ્લેખ આની વ્યાખ્યામાં કરવામાં આવેલો છે કે કોઈ પણ વન્યજીવ હશે એના કોઈ પાર્ટ્સ અથવા એમાં એનો અમુક પાર્ટ્સ અથવા મોટો પાર્ટ એમાંથી પણ જો કોઈ વસ્તુ બનાવેલી હશે તો એની વ્યાખ્યાને એ લોકોએ આ જોગવાઈ મુજબ એમાંથી બનતી વસ્તુઓમાં સમાવેશ કરેલો છે. આ ઉપરાંત સરકારી મિલકતમાં પણ જ્યારે વન્યજીવ અથવા એમાંથી બનતું કોઈ પણ પાર્ટ્સ અથવા તો એનીથી બનતી વસ્તુ, ટ્રોફી અથવા તો કંઈ પણ એનું આર્ટિકલ હોય એ તમામનો પણ સરકારી મિલકત તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઉપરાંત કુદરતી નિવાસસ્થાન કરીને એક વ્યાખ્યા આમાં દર્શાવેલી છે કે દરેક વન્યજીવને તેના નિવાસસ્થાનમાં મુક્ત રીતે હરવા ફરવાનો રાઈટ છે અને એ જ્યાં એના નિવાસસ્થાનમાં રહે છે એ એટલે કે જમીન પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે અને વૃક્ષની ઉપર આવેલા માળા એટલે કે વૃક્ષમાં રહેલી એની જે નિવાસસ્થાન છે એને પણ કુદરતી નિવાસસ્થાન તરીકે એટલે કે હેબિટાટ તરીકે આમાં ઉલ્લેખિત કરવામાં આવેલો છે. તો મેડમ, આ જે 4 છે એ મહત્ત્વની વ્યાખ્યાઓ છે આમાં. જી સર, હવે વન્યજીવની વાત આવે એટલે શિકારની વાત અચૂકપણે આવતી હોય છે. તો આ અધિનિયમની અંદર શિકારની શું વ્યાખ્યા કરવામાં આવી છે? મેડમ, આ અધિનિયમમાં સૌથી મહત્ત્વની બાબત છે આ શિકારની વ્યાખ્યામાં છે કે કોઈ પણ વન્યજીવને કે જેમાં આપણે ગણ્યું સસ્તન, સરીસૃપ, ઉભયજીવી અથવા તો મત્સ્ય કે પક્ષીઓ
કે એ અલગ અલગ અનુસૂચિ 1 થી 5માં દર્શાવેલા છે એ વન્યજીવોને કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા, એને પજવવા, એને હેરાન પરેશાન કરવા કે એને મારવા કે એનો શિકાર કરવો કે એને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવું તે, અને આ ઉપરાંત તેના ઈંડાઓ અને તેના બચ્ચાઓને પણ જો કોઈ પણ રીતે ખલેલ પહોંચાડવામાં આવે તો એ તમામ બાબતોને શિકારની વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે. જી સર, શિકારની પર્ટિક્યુલર ચોક્કસ વ્યાખ્યા પછી માલઢોરની વિષયની વાત કરીએ જી, તો જી. માલઢોર એટલે શું અને તેની બાબત આ વન્યજીવ અધિનિયમની અંદર કરવામાં આવે છે ખરું? જી મેડમ, આ અધિનિયમમાં સ્પષ્ટ રીતે દર્શાવેલું છે કે વન્યજીવ શું છે અને માલઢોર શું છે. જી. તો પ્રકરણ 1ની વ્યાખ્યામાં જ માલઢોરની પણ વ્યાખ્યા આપેલી છે કે કેટલ એટલે કે ગાય, ભેંસ, ઘોડા, બકરા, ઊંટ, આ તમામ, ઇવન પોલ્ટ્રી ફાર્મ અને આવા તમામ ઉછેર કેન્દ્રોને પણ માલઢોરની વ્યાખ્યામાં સમાવવામાં આવેલા છે અને તેને કેટલ તરીકે દર્શાવેલા છે. હવે અનુસૂચિ એટલે શું અને તે કેવી રીતે નક્કી થતી હોય છે એ વિશે આપણા દર્શક મિત્રોને વાત કરો. જી મેડમ, આ જે એક્ટમાં અનુસૂચિ પણ દર્શાવેલી છે. અનુસૂચિ એટલે કે એને ઇંગ્લિશમાં શિડ્યુલ કહે છે, શિડ્યુલ 1 to 5. અને દરેક જે એનિમલ છે, વન્યજીવ છે, તેને એક IUCN કરીને એક સંસ્થા છે જે રેડ ડેટા બુક બહાર પાડે છે અને એમાં દરેક એનિમલને એટલે કે દરેક વાઇલ્ડ લાઈફને એના થ્રેટ, એના ભયના સ્થાને છે કે વિલુપ્તના સ્તરે છે કે નાશ થવાના આરે છે, એના આધારે એ થ્રેટ, એના આધારે એને સૂચિમાં મૂકવામાં આવે છે. તો સૂચિમાં 1, 2, 3 અને 5 સુધી સૂચિઓ છે અને જે સૌથી અગત્યના વન્યજીવ છે કે જેનું આપણા જીવનમાં અથવા તો વનોમાં અથવા વાઇલ્ડ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે, અને જે ભયના આરે છે, જે રેર છે, એન્ડેન્જર છે, તેને સૂચિ 1માં મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ ક્રમશઃ જેમ જેના ભયના સ્થાનો ઓછા હોય અથવા તો જે આપણને સરળતાથી વનોમાં મળી શકતા હોય અથવા જોઈ શકાતા હોય તેને સૂચિમાં 2, 3, 4 અને 5 રીતે મૂકવામાં આવેલા છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. આપે અગાઉ શિકારની વ્યાખ્યા જણાવી કે જે અધિનિયમમાં આવરી લેવાય છે. તો શિકારની પદ્ધતિઓ પણ હશે, તો આ શિકારની પદ્ધતિઓ કઈ કઈ છે? જી મેડમ, અગાઉ મેં શિકારની વ્યાખ્યા જણાવી અને હવે શિકારની પદ્ધતિઓ વિશે પણ આપને જણાવતા મને આનંદ થશે મેડમ કે અમારા અનુભવ મુજબ, એટલે વન વિભાગના અનુભવ મુજબ કેટલીક એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા લોકો શિકાર કરતા હોય છે. જેમ કે મેમલ્સ છે, સસ્તન પ્રાણીઓ છે, જેમાં ગેંડો અથવા એલિફન્ટની વાત કરીએ મેડમ, તો જનરલી વાઇલ્ડ લાઈફનું પોતાનો કોરિડોર અથવા અવરજવરનો રસ્તો ફિક્સ હોય છે, સ્પેસિફિક હોય છે કે આટલા જ વાગે ને આટલા જ સમયે પાણી પીવા જશે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. આમ એ કુદરતી રીતે હરીફરવા માટે મુક્ત હોય છે, પણ છતાં એનો પેસેજ, એનો કોરિડોર, એનો રસ્તો ફિક્સ હોય છે. તો આવા રસ્તા પર ઘણા શિકારીઓ મોટો ખાડો કરી દેતા હોય છે અને ઉપર પછી ઘાસ પાથરી દે અને એવું નેચરલી તેની પર લાકડાને એવું મૂકી દે કે જેથી એનિમલને ખ્યાલ ના આવે કે આની નીચે ખૂબ મોટો ખાડો હશે. તો એક આ ખાડા દ્વારા મેમલ્સને એ લોકો જ્યારે પસાર થાય આવી રીતે ગોઠવણી કરે તો એનિમલ અંદર પડે, જેથી કરીને પછી એનો સરળતાથી શિકાર થઈ શકાય અથવા એને પકડી શકાય. આ વાત થઈ મેડમ ખાડા દ્વારા શિકારની. બીજી એક છે મેડમ, ઘણા એલિફન્ટ કે જે ખૂબ મોટી મેમલ્સના જે ટોપ છે એને શિકાર કરવા માટે મેડમ ઘણીવાર ઘણા શિકારીઓ એવું કરતા હોય છે કે બાઉન્ડ્રી ઉપર, એટલે અમુક એરિયામાં તાર ગોઠવી દે અને એ તારમાં ઇલેક્ટ્રિક કરંટ આપી દેતા હોય છે કે જેથી એ વાઇલ્ડ લાઈફ ત્યાં આવે તો એ શોકથી એને ઇન્જર્ડ થાય અથવા એ મૃત્યુ પણ પામે, જેથી કરીને એનો સરળતાથી શિકાર થઈ શકે. આ ઉપરાંત પણ મેડમ ઘણા શૂટર એટલે શૂટિંગ દ્વારા પણ વન્યજીવનો શિકાર કરતા હોય છે. આ ઉપરાંત કેટલાક બર્ડ્સને હન્ટિંગ કરવા માટે કેટલા લોકો જ્યાં સરોવર અથવા તો પાણી વેટલેન્ડ હોય છે ત્યાં મેડમ વોલીબોલને રમવાની જેવી નેટ હોય છે, એવી નેટ ખૂબ જ લાંબા એરિયામાં ફેલાવે છે, જેથી બર્ડ્સને જ્યારે જેમ વિમાનને ટેક ઓફ કરતા હોય છે તેવી રીતે બર્ડ્સ પણ ફ્લાઇટ કરતા હોય, ટેક ઓફ કરતા હોય છે. તો એવા એના પેસેજમાં એ મોટી જાળી મૂકી દે કે જેથી બર્ડ્સ એમાં ફસાઈ જાય. એટલે આ નેટ દ્વારા પણ આનો શિકાર થાય છે વાઇલ્ડ લાઈફનો. આ ઉપરાંત ઘણા સ્ટીક અને ગ્લુ, એટલે કે મોટી લાકડી હોય એની ઉપર ફેવિકોલ જેવું કંઈ સ્ટીક અથવા ગ્લુ કરી દે સ્ટીકની ઉપર અને પછી જ્યારે એને રાખે, એનિમલની નજીક લઈ જાય અને પછી એને સ્ટીક એટલે એની પર ચોંટી જાય, જેથી એનો સરળતાથી શિકાર થઈ જાય. આ મેડમ અમારા અનુભવ મુજબ આટલા આ 4-5 છે જે શિકારની વિવિધ પદ્ધતિઓ છે અને જે અમારા અનુભવના આધારે અમે જણાવેલી છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વન્યજીવ સંરક્ષણ બાબતે લોકજાગૃતિ વિશે.
આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. વન્યજીવ સંરક્ષણ બાબતે લોક જાગૃતિ આ વિષય પર જીગરભાઈ એલ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે શિકારની પદ્ધતિઓ કઈ કઈ હોય છે. હવે પ્રકરણ 3 વિશે વાત કરીએ તો એ શેના વિશે છે અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન એ કોણ હોય છે અને તેમની પાસે કયા પ્રકારની સત્તાઓ હોય છે એ વિશે વાત કરીએ. જી મેડમ, પ્રકરણ 3માં વન્યજીવના શિકાર વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. આ ઉપરાંત મેડમ આપે જણાવ્યું કે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્યમાં હાલમાં આદરણીય શ્રી શ્યામલ ટીકાદર સાહેબ ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન છે કે જેઓ સિનિયર IFS ઓફિસર હોય છે અને આ અધિનિયમ અંતર્ગત તમામ સત્તાઓ તેમની પાસે હોય છે. જેમ કે જણાવ્યું કે વન્યજીવનો શિકારની વ્યાખ્યા જેમ જણાવી કે કોઈપણ વાઇલ્ડ લાઈફને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અથવા એને પજવવું અથવા એને કંઈ પણ એમાં દખલગીરી કરવી તો પણ એ શિકારની વ્યાખ્યામાં છે. જેથી આ અધિનિયમ મુજબ કેટલાક એવા પાવર્સ, માન લો કોઈ એનિમલ એવું છે મેડમ વાઇલ્ડ લાઈફ કે જેને સારવારની જરૂર છે, કોઈ રોગગ્રસ્ત છે, કંઈ બીમારીથી જજુમે છે અને એ ભયના સ્થાને છે કે હવે રિકવર કરવું એના માટે મુશ્કેલ છે વાઇલ્ડમાં. તો એવા સમયે મેડમ ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રીને સત્તા આપેલી છે કે એ સત્તા પોતે અથવા પોતાના નીચેના અધિકારીઓશ્રીને પાવર ડેલિગેટ કરીને એ એનિમલ માટે ચોક્કસ સૂચના બહાર પાડશે કે એનિમલને સારવાર માટે થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, એનું સારવાર કરવું. અને કેટલાક કિસ્સાઓમાં મેડમ ક્યારેક વન્યજીવ હોય છે એ માનવભક્ષી પણ બનતા હોય છે. જનરલી એવું બનતું નથી, બહુ રેર કેસમાં ક્યારેક એવું થાય. તો એવી બાબતોને પણ આ એક્ટમાં આવરી લીધી છે કે આવા પ્રસંગે પણ ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન એ કેટલીક તપાસ કરી એટલે ઇન્ક્વાયરી કરીને ચોક્કસ સૂચના બહાર પાડશે અને એવા જો કોઈ માનવભક્ષી વાઇલ્ડ લાઈફ હશે તો એને રેસ્ક્યુ કરીને ઝૂમાં એને ઓબ્ઝર્વેશન રાખશે અને ત્યારબાદ ટેકનિકલ આસ્પેક્ટ વિચારીને પછી જરૂરી નિર્ણય કરશે. જી સર, એક અગત્યનો પ્રશ્ન આ તબક્કે થઈ રહ્યો છે કે શિકારની પદ્ધતિઓ તો આપે જણાવી કે ઘણા પ્રકારે શિકાર થઈ શકતો હોય છે. તો આ અધિનિયમની અંદર પેનલ્ટી અને શિક્ષા એના વિશે કોઈ જોગવાઈ છે ખરી? જી મેડમ. મેડમ, આ અધિનિયમમાં પેનલ્ટીની પણ જોગવાઈ છે, એટલે કે શિક્ષાની પણ જોગવાઈ છે. જ્યારે વન્યજીવને મુક્ત રીતે હરી ફરવા માટે આ એક્ટ છે, તો જ્યારે ઘણા શિકારીઓ એને નથી કરવા દેતા, એને મુક્ત રીતે હરી ફરવા નથી દેતા, તો એના માટે શિક્ષાની પણ જોગવાઈ છે. અને આ એક્ટ મુજબ મિનિમમ 3 થી 7 વર્ષ સુધીની સજા છે. ઉપરાંત 10,000થી લઈને 25,000 સુધીની દંડની પણ શિક્ષાની જોગવાઈ આ અધિનિયમમાં કરવામાં આવેલ છે. બરાબર છે સર, એટલે કે શિક્ષા દંડ એ બંનેની જોગવાઈ આની અંદર રહેલી છે. હવે ઘણી બધી વખત ગુનાની માંડવાળ એવું સાંભળવામાં આવતું હોય છે, તો આ ગુનાની માંડવાળ એટલે શું? જી મેડમ, કલમ 54 મુજબ ગુનાની માંડવાળની જોગવાઈ કરવામાં આવેલી છે કે ઘણા એવા ગુના હોય કે દરેક એવા કેસમાં નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને શિક્ષા અથવા દંડ કરવો યોગ્ય નથી જણાતો. માની લો કોઈ કારણસર કોઈનાથી ભૂલ થઈ ગઈ અથવા એને શરૂઆતનું એનો ગુનો છે, તો એને પ્રાયશ્ચિતના ભાગરૂપે અથવા એ ફરીવાર નહીં કરે એવી જ્યારે કોઈ ફોરેસ્ટ ઓફિસરને ખાતરી થાય તો ત્યારે એ ખાતરી બદલ એની પાસેથી નાની શિક્ષા અથવા તો નાના ગુના બદલ અથવા તો જાણીબૂજીને નહીં કરેલા ગુના માટે થઈને એને નાની પેનલ્ટી કરીને એટલે કે શિક્ષા કરીને એને ગુનાને માંડવાળ કરવામાં આવતા હોય છે. બરાબર છે, એટલે તેની સત્તા જે તે વન્ય અધિકારી પાસે હોતી હોય છે. મેડમ, તેની સત્તાઓ નાયબ વન સંરક્ષકશ્રીને સોંપવામાં આવેલી છે અને તેઓ ગુનાની માંડવાળ કરતા હોય છે. જી જીગરભાઈ, બર્ડન ઓફ પ્રૂફ લાય ઓન ઓફેન્ડર એટલે કે ગુનો આરોપ સાબિત કરવાની અથવા તો નિર્દોષ હોવા બાબતે કઈ કઈ જોગવાઈઓ છે, આ ખાસ અગત્યની જાણકારી છે જે દર્શક મિત્રોને હોવી જરૂરી છે. તો આ વિશે શું માર્ગદર્શન આપશો? જી મેડમ, દરેક બીજા અધિનિયમ હશે એમાં ખાસ કરીને પોલીસની સાપેક્ષમાં વિચારીએ તો પોલીસમાં એ લોકોમાં પોલીસ વિભાગમાં ગુનો સાબિત કરવાની જવાબદારી જે તે પોલીસ અધિકારી અથવા ઇન્વેસ્ટિગેશન ઓફિસરની હોય છે કે એને બધા દસ્તાવેજો અને સહયોગી પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ નામદાર કોર્ટ એની પર વિચારીને નિર્ણય કરતી હોય છે.
જ્યારે મેડમ અમારા કેસમાં અમને દરેક ઓફિસરોને થોડા પાવર્સ આમાં આપેલા છે જી. અને એવું જણાવેલું છે કે વન્યજીવ છે એ વનમાં જ હોય, પણ માની લો કોઈ માણસ એને સિટીમાં અથવા એની પાસે લઈ લે છે તો સીધો જ એની પર ગુનો લાગુ પડે છે અને એને પ્રૂવ કરવું પડે કે એ નિર્દોષ છે. એટલે નિર્દોષતા સાબિત કરવાની જવાબદારી જે તે આરોપીની રહે છે, નહીં કે વન વિભાગની. બરાબર એટલે છે. સામાન્ય અમારા સંજોગો કરતા અહીંયા અલગ વિપરીત છે. પરિસ્થિતિ જી છે. મેડમ, જી, બરાબર જી. છે. સર, હવે રક્ષિત વિસ્તાર છે એ જાહેર કરવા માટે કોઈ જોગવાઈ આ અધિનિયમની અંદર છે? જો હોય તો એ કયા કયા પ્રકારની જોગવાઈઓ છે? જી મેડમ, પ્રોટેક્ટેડ એરિયા ડિક્લેર કરવા માટે કલમ 18થી લઈને 24 જે કે સેન્ચુરી માટે છે, અને કલમ 25થી લઈને 38 કે જે નેશનલ પાર્ક્સ માટે છે, એમ વિવિધ જોગવાઈઓ છે. અને આ જ્યારે એવું લાગે કે કોઈ વન્યજીવ માટે આ એરિયા એ ખૂબ જ અગત્યનો છે અને જો એ ડિક્લેર નહીં કરવામાં આવે તો વન્યજીવનો એ નાશના આરે પહોંચવાની તૈયારીમાં છે. તો એવા સંજોગોમાં મહેરબાન કલેક્ટર શ્રી જાહેરનામું બહાર પાડે છે અને એ જાહેરનામા અંતર્ગત જે કંઈ એરિયા છે, એરિયામાં આવતા લોકોની હિયરિંગ બી થાય છે, એના પોતાના હક દાવા વિશે બી ચર્ચા થાય છે અને ત્યારબાદ ચોક્કસ નિયંત્રણો અને એ લોકોને સાંભળીને પછી જરૂરી સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરીને ત્યારબાદ જરૂરી નિયંત્રણો થાય અને જે તે નેશનલ પાર્ક્સ અને સેન્ચુરી ડિક્લેર થતી હોય છે. જી સર, હવે વન્યજીવોની જ વાત કરીએ છીએ તો ઘણી બધી વખત પ્રાણી સંગ્રહાલયની અંદર પણ વન્યજીવો આપણે જોતા હોઈએ છીએ. તો પ્રાણી સંગ્રહાલય સંબંધે કોઈ જોગવાઈ છે ખરી? કઈ છે? મેડમ, આ જ એક્ટમાં પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ બાબતે પણ જોગવાઈઓ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી કે જે કેન્દ્ર સરકારનો એક વિભાગ છે, તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ચોક્કસ નિયમો બહાર પાડે છે, એની ગાઈડલાઇન્સ હોય છે કે ઝૂમાં પણ જેમ વાઇલ્ડમાં તો દરેક જીવ વાઇલ્ડની રીતે મુક્ત રીતે હરવા ફરવા મુક્ત છે, પણ ઝૂમાં પણ એને સ્પેસિફિક એટલો એરિયા હોવો જોઈએ, એની પોપ્યુલેશન અથવા એની સંખ્યા હોય એ પ્રમાણે એરિયા, એને પૂરતો ખોરાક, એને સંવર્ધન માટે અથવા તો એના પ્રજનન માટે એને પૂરતો અવકાશ મળે છે કે કેમ, એ તમામ બાબતો અને એ તમામમાં નિયમો એના સ્ટડબુક ચોક્કસ નિભાવવા પડે છે. એને ફૂડ કેવી રીતે આપવામાં આવે છે, કેટલા સમયે આપવામાં, એને સારવાર કેવી રીતે મળે છે, એની સારવારની ચેકિંગ શું થાય, આ તમામ બાબતોની જોગવાઈ CZ એટલે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી છે અને દરેક ઝૂ એનું ચુસ્તપણે એનું પાલન કરવાનું હોય છે. જી સર, આપ ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છો, પરંતુ સમયના અભાવને કારણે એક છેલ્લો પ્રશ્ન થાય છે કે ખૂબ જ સરસ વિષય છે, આ વિષય પર ટૂંકમાં સંદેશ આપણા દર્શક મિત્રોને આપ શું કહેશો? જી, થેન્ક યુ મેડમ. સમયના અભાવના લીધે વધુ વિસ્તૃત નથી કહેતું, પણ એક વસ્તુ ચોક્કસ કહી કે વન્યજીવ એ પણ આપણો જ પર્યાવરણનો એક ભાગ છે અને તેને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. અને આ અધિનિયમ જે વિસ્તૃત તો એક્ટમાં એની ડિટેલ્સ આપેલી છે, પણ છતાં પણ વન્યજીવ છે એને મુક્ત રીતે હરીફરવા અને એને કોઈ પણ અડચણ નહીં કરવી, બસ એટલું જ મારી આપ સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે એને વાઇલ્ડની રીતે જ રહેવા દેશે તો એની જાતે જ એને સેફટી પ્રોવાઈડ થશે ને એની પોપ્યુલેશનમાં વધારો થશે. જી જીગરભાઈ, આપ અહીં પધારી અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. થેન્ક યુ મેડમ. દર્શક મિત્રો, આજે આપણે વન્યજીવ સંરક્ષણ બાબતે લોકજાગૃતિ કયા કયા પ્રકારે કેળવી શકાય તમામ માહિતી મેળવી. અમને આશા છે આ માહિતીનો ઉપયોગ આપ વધુ જાગૃત બની અને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડશો. જ્યાં પણ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.